નમસ્કાર. તો ઇન્ટર્નશિપ તો સરસ રીતે પૂરી થઈ ગઈ, પણ હવે એનો છેલ્લો અને સૌથી મહત્વનો પડાવ બાકી છે, વાયવા. ઘણા લોકોને તો આ નામ સાંભળીને જ થોડો ડર લાગવા માંડે છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે એ જ સમજીશું કે આ ડરને આત્મવિશ્વાસમાં કેવી રીતે બદલવો અને ઇન્ટર્નશિપની આખી સફરને એકદમ શાનદાર રીતે પૂરી કરવી. તો સવાલ એ છે કે હવે શું? જુઓ, વાયવા બીજું કંઈ નથી પણ આટલા સમયમાં જે કંઈ પણ શીખ્યા, જે અનુભવ્યું, એને રજૂ કરવાની એક તક છે. તો ચાલો જોઈએ કે આ તકનો સૌથી સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય. સૌથી પહેલાં તો આપણે એક વાત સમજી લઈએ. ઇન્ટર્નશિપ વાયવા એ કોઈ પરીક્ષા નથી. ખરેખર એ તો એક મંચ છે, એક એવી જગ્યા જ્યાં આપણે જે મહેનત કરી છે, જે અનુભવો લીધા છે, એની એક સરસ મજાની વાર્તા કહેવાની છે. કોઈ પણ સારો વાયવા હોય ને, એની આખી સફર આ 3 મુખ્ય પગથિયા પર જ ચાલતી હોય છે. પહેલું, પોતાની ઓળખ અને હેતુ શું છે. બીજું, કામમાં શું યોગદાન આપ્યું, શું સિદ્ધિઓ મેળવી. અને ત્રીજું, આ બધામાંથી શું શીખ્યા અને કેવો વિકાસ થયો. ચાલો આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કોઈ પણ વાયવાની શરૂઆત છે ને એકદમ મજબૂત હોવી જોઈએ. આ પહેલો તબક્કો છે, જ્યાં પોતાની અને પોતાની પસંદગીઓ વિશે એકદમ સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી વાત કરવાની છે. અને આ રહ્યો છે એ સવાલ જે લગભગ દરેક વાયવાની શરૂઆતમાં પૂછાય જ છે. સાચું કહું ને તો પોતાની ઓળખ રજૂ કરવાનો આ જ તો પહેલો અને સૌથી સોનેરી મોકો છે. આનો જવાબ બહુ લાંબો નથી કરવાનો, એકદમ ટૂંકો અને મુદ્દાસર. કઈ રીતે? જેમ કે, મારું નામ છે અને હું કોર્સનો અભ્યાસ કરું છું. મેં આ કંપનીમાં માર્કેટિંગના ક્ષેત્રમાં ઇન્ટર્નશિપ કરી. અને પછી છેલ્લે એક લાઈન ઉમેરી દેવાની કે આ અનુભવથી મને ઇન્ડસ્ટ્રીની પ્રેક્ટિકલ સમજ મળી. બસ આટલી સ્પષ્ટ રજૂઆત શરૂઆતમાં જ એક સારી છાપ પાડી દેશે. ઓકે, હવે આવે છે એક બીજો મહત્વનો સવાલ. આના જવાબ પરથી જ ખબર પડશે કે આ કંપનીની પસંદગી એમ જ નથી કરી, એની પાછળ પૂરેપૂરું રિસર્ચ અને એક સ્પષ્ટ હેતુ છે. આ જવાબ એવું બતાવશે કે આ નિર્ણય ખૂબ જ વિચારપૂર્વક લેવાયો છે. કંઈક આ રીતે કહી શકાય, આ કંપનીની પ્રતિષ્ઠા બહુ સારી છે અને મને ખબર હતી કે અહીં શીખવાની ઘણી તકો મળશે. અહીંનું પ્રોફેશનલ વાતાવરણ અને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવાનો મારો હેતુ, આ બંને બાબતો અહીં પૂરી થતી હતી, એટલે મેં આ કંપની પસંદ કરી. સારું, હવે આપણે વાયવાના સૌથી મુખ્ય ભાગ પર આવી ગયા છીએ. અહીં આપણે જે કામ કર્યું છે, જે જવાબદારીઓ નિભાવી છે, એના દ્વારા પોતાનું યોગદાન બતાવવાનું છે. આ એકદમ સીધો સવાલ છે, કામ વિશે. ઇન્ટર્નશિપમાં ખરેખર શું ભૂમિકા હતી, શું કામ કર્યું? અહીંયા ખાલી કામ ગણાવી નથી દેવાના, એને સ્કિલ્સ સાથે જોડવાના છે. જેમ કે મારી મુખ્ય જવાબદારીઓમાં ડેટા એન્ટ્રી અને રિસર્ચનો સમાવેશ થતો હતો, પણ એ સિવાય મેં એક ખાસ પ્રોજેક્ટમાં પણ મદદ કરી. આ બધાથી મને ટીમવર્ક અને ટાઈમ મેનેજમેન્ટ જેવી સ્કિલ્સ વિકસાવવામાં ખૂબ જ મદદ મળી. હા, આ સવાલ પોતાની અસર બતાવવાનો બેસ્ટ મોકો છે કે ભાઈ, માત્ર કામ જ નથી કર્યું, પણ કંઈક એવું કર્યું છે જેનાથી ફરક પડ્યો હોય, કંઈક મૂલ્યવાન યોગદાન આપ્યું હોય. જવાબ આપતી વખતે કામના પરિણામ પર ધ્યાન આપવાનું. કહી શકાય કે મેં હંમેશા પ્રયત્ન કર્યો કે દરેક કામ સમયસર અને સારી ગુણવત્તા સાથે પૂરું કરું. મારા એક નાના સૂચનથી પ્રોજેક્ટમાં થોડો સમય બચ્યો હતો. મારા સિનિયર્સે પણ મારા કામની પ્રશંસા કરી હતી. જુઓ, આવો જવાબ કેટલો પ્રભાવશાળી લાગે છે. તો હવે વાત કરીએ શીખ અને અનુભવની. આ વિભાગ એ બતાવશે કે ઇન્ટર્ન ફક્ત કામ નથી કરતો, પણ એક વિચારશીલ પ્રોફેશનલ છે જે દરેક અનુભવમાંથી કંઈક ને કંઈક શીખે છે. એક વાત યાદ રાખજો, આ સવાલ નિષ્ફળતા વિશે જાણવા માટે નથી. આ તો એ જોવાનો પ્રયત્ન છે કે કોઈ સમસ્યા આવે તો તેને ઉકેલવાની ક્ષમતા અને મુશ્કેલીમાં ટકી રહેવાની આવડત છે કે નહીં. આ સ્લાઇડ પર જે દેખાય છે એ જ તો વિકાસની સાચી વાર્તા છે. કહી શકાય, સાચું કહું તો શરૂઆતમાં નવા વાતાવરણમાં ગોઠવાવું અને કામ સમજવું થોડું મુશ્કેલ હતું, પણ મેં સંકોચ રાખ્યા વગર મારા સિનિયર્સ પાસેથી માર્ગદર્શન લીધું. સતત પ્રયત્નો અને પ્રેક્ટિસથી હું એ બધા પડકારોને પાર કરી શક્યો. આ સવાલ સીધો જ વ્યક્તિગત વિકાસ વિશે છે. ટૂંકમાં, ઇન્ટર્નશિપમાંથી શું નવું શીખીને આવ્યા? આનો જવાબ એકદમ વ્યવસ્થિત રીતે આપી શકાય. જેમ કે આ ઇન્ટર્નશિપ દરમિયાન મેં કમ્યુનિકેશન અને ટીમવર્ક જેવી સોફ્ટ સ્કિલ્સ વિકસાવી. અને ટેકનિકલ સ્કિલ્સની વાત કરું
તો મેં ફલાણા સોફ્ટવેર જેવા ટૂલ્સ પર કામ કરતા શીખ્યું જે મારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું. અને હવે સૌથી છેલ્લે કેટલીક એવી ખાસ ટિપ્સ જે આખા પ્રદર્શનને વધુ સફળ અને આત્મવિશ્વાસુ બનાવવામાં ચોક્કસપણે મદદ કરશે. આ બધી નાની પણ ખૂબ જ મહત્વની ટિપ્સ છે. જવાબો એકદમ સરળ અને સ્પષ્ટ રાખો. અવાજમાં આત્મવિશ્વાસ છલકાવો. જ્યાં પણ શક્ય હોય પોતાના અંગત અનુભવોની વાત કરો. અને હા, ચહેરા પર એક હળવું સ્મિત અને સારો આઈ કોન્ટેક્ટ તો હંમેશા કામ લાગે છે. અંતે બસ એક જ વાત યાદ રાખવાની છે. આ બધું આપણે જાતે અનુભવેલું છે. જે કામ કર્યું છે અને જે શીખ મળી છે એ જ આપણી સૌથી મોટી તાકાત છે. તો પૂરા આત્મવિશ્વાસ સાથે જાઓ અને પોતાની વાર્તા રજૂ કરો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.